નમસ્તે દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં। તો આજે આપણે બનાવી રહ્યા છીએ આલુ પરોઠાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ। લોટ બાંધવા માટે મેં અહીંયા અંદાજે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। મેં અહીંયા અત્યારે 1 ટેબલસ્પૂન એડ કર્યું છે। ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને ચપટી એવી હિંગ એડ કરીશું અને ત્યારબાદ 1 ટેબલસ્પૂન તેલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને આપણે રોટલીનો જેવો લોટ બાંધી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે બધે જ બટેટાને સારી રીતે મેશ કરી લઈશું। આપણા બટેટા મેશ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી મીડિયમ સાઈઝનું લુવું લઈ અને બંને બાજુ લોટ લગાવી અને આપણે તેને 2 એવી મીડિયમ સાઈઝની રોટલી વણી લઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મીડિયમ સાઈઝની આપણી 2 રોટલી વણાઈ ગઈ છે। તેમાંથી એક રોટલી લઈ અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું બટેટાનું તે અંદાજે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું એડ કરી અને રોટલીમાં ફરતી બાજુ સારી રીતે પાથરી દઈશું। આપણું સ્ટફિંગ પથરાઈ ગયું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ આપણે જે બીજી રોટલી વણી હતી તેને ઉપરથી મૂકી દઈશું અને ફરતી બાજુ આપણે આપણી હાથની મદદથી સારી રીતે દબાવી દઈશું જેથી આપણી રોટલી ખુલે નહીં। પરોઠાને શેકવા માટે મેં અહીંયા એક લોટી ગરમ કરી લીધી છે। તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી અને આપણે જે પરોઠું વણ્યું હતું તેને મૂકી અને ફરતી બાજુ થોડું એવું તેલ લગાવતા જઈશું અને થોડી વારે ફેરવતા જઈને આપણે તેને સારી રીતે શેકી લઈશું। સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું પરોઠું શેકાઈ ગયું છે। ત્યારબાદ તેમાં ઉપરથી ઘી લગાવી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું। જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। આવજો।